ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઘરમાં કેમ આવે છે દુર્ભાગ્યની દેવી દરિદ્રતા? મા લક્ષ્મી અને તેમની મોટી બહેન દરિદ્રતાની કથા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય મહાલક્ષ્મી. સમુદ્ર મંથનના સમયે હળાહળ વિષ નીકળ્યું. પછી દરિદ્રતાની ઉત્પત્તિ થઈ અને ત્યાર પછી મા લક્ષ્મીની ઉત્પત્તિ થઈ. મા લક્ષ્મી પ્રગટ થયા. મોટી બહેન હોવાના કારણે દરિદ્રાને જ્યેષ્ઠા પણ કહેવાય છે. જ્યેષ્ઠાના વિવાહ દુસ્સાહ બ્રાહ્મણ મુનિ સાથે થયા. જ્યાં પણ ભગવાનની કથા થતી, હવન કે યજ્ઞ થતા, ત્યાંથી દરિદ્રતા બંને કાન બંધ કરીને ભાગી જતી હતી. તે આ બધું સાંભળી નહોતી શકતી. દુસ્સાહ ઋષિ તેની પત્નીના આ વાતથી બહુ હેરાન પરેશાન હતા. એ દિવસોમાં યજ્ઞ હવન હોમ હવન પણ બહુ થતા હતા. એટલે દરિદ્રતા ભાગતા થાકી ગઈ હતી. માટે ઋષિ દુસ્સાહ તેની પત્ની દરિદ્રતાને લઈને એક વનમાં જઈને રહેવા લાગ્યા. દરિદ્રતાના મનમાં એ ડર હતો કે ક્યાંક તેના પતિ એને છોડીને બીજી કોઈ કન્યા સાથે વિવાહ ન કરી લે. માટે દુસ્સાહ મુનિએ પ્રતિજ્ઞા લીધી હતી. હાથમાં પાણી રાખી જળ લઈને પ્રતિજ્ઞા લીધી કે તે એને છોડીને ક્યારેય બીજી કોઈ કન્યા સાથે વિવાહ નહીં કરે. આવી રીતે તેમણે એમની પત્નીને આશ્વાસન આપ્યું. એકવાર દુસ્સાહ ઋષિએ માર્કંડેય ઋષિને આવતા જોયા તો દુસ્સાહ મુનિએ તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને તેમને પૂછ્યું કે હું આવી પત્નીને લઈને ક્યાં જઈને રહું? ત્યારે માર્કંડેય ઋષિએ એમને બતાવવાનું શરૂ કર્યું કે તમારે લોકોને ક્યાં ક્યાં ન જવું જોઈએ એ હું તમને કહું છું. કે જ્યાં શિવજીના ભક્ત હોય, ભસ્મ વગેરે લગાવીને પૂજા કરતા હોય, જ્યાં વિષ્ણુ ભક્ત હોય, જ્યાં વિષ્ણુ ભગવાનની પૂજા થતી હોય, ત્યાં તમારે ન જવું જોઈએ. જે ઘરમાં વેદ મંત્રોનું ઉચ્ચારણ થતું હોય, જ્યાં લોકો પૂજા પાઠ નિત્ય કરતા હોય, તો એ ઘરનાથી તમારે દૂર રહેવું. એ ઘરને દૂરથી જ છોડી દેજો. જ્યાં ગાય હોય, ભગવાનની મૂર્તિ હોય, તુલસીજી હોય, ત્યાં તમે બંને ક્યારેય ન જતા. આ સાંભળીને દુસ્સાહ મુનિ બોલ્યા કે હે ઋષિવર, તમે બતાવો કે અમારે પ્રવેશ કયા સ્થાન પર ક્યાં રહેવું જોઈએ. અમારો પ્રવેશ કયા સ્થાન પર છે? અમારે ક્યાં રહેવું જોઈએ? આ સાંભળીને માર્કંડેય ઋષિ બોલ્યા કે જ્યાં પતિ પત્ની રોજ ઝઘડતા હોય ત્યાં તમે નિર્ભય થઈને રહો. જે ઘરમાં ભગવાનની પૂજા ન થતી હોય, યજ્ઞ હવન ન થતા હોય, ત્યાં તમે જઈને રહી શકો છો. જ્યાં ભગવાનની નિંદા થતી હોય, જ્યાં લોકો મા બાપને બાળકોને જમવાનું ન આપતા સૌથી પહેલા પોતે ખાઈ લેતું હોય, ત્યાં જઈને તમે નિર્ભય થઈને રહી શકો છો. જ્યાં કાંટાવાળા દૂધ નીકળવાવાળા છોડ હોય, જ્યાં લીમડાનું ઝાડ હોય, જ્યાં અપરાજિતા દુપરહિયાના ફૂલ લગાવેલા હોય, ત્યાં તમે અવશ્ય જાઓ. જે લોકો નાહતા નથી, દાંત સાફ નથી કરતા, ગંદા મેલા કપડાં પહેરે છે, ત્યાં તમે દરિદ્રતા સાથે વિના રોક ટોક રહી શકો છો. જે લોકો ખોટું બોલે છે, બીજાનું ધન છીનવી લે છે, પડાવી લે છે, બીજાની સ્ત્રી સાથે ગંદુ કામ કરે છે, તેના ઘરમાં તમે નિર્ભય થઈને જઈ શકો છો, રહી શકો છો. આટલું કહીને માર્કંડેય ઋષિ ત્યાંથી ચાલ્યા ગયા. માર્કંડેય ઋષિના ગયા પછી દુસ્સાહ મુનિએ દરિદ્રતાને કહ્યું કે તું અહીં પીપળાના ઝાડ નીચે બેસી રહે, હું રસાતળમાં જાઉં છું. સમુદ્રના તળમાં, એને રસાતળ કહેવાય. તો દરિદ્રતા બોલી, તો હું ખાઈશ શું સ્વામી? ત્યારે દુસ્સાહ મુનિ બોલ્યા કે હવે તને તમારા પ્રવેશના સ્થાન વિશે જાણ થઈ ગઈ છે. માર્કંડેય ઋષિએ બધા આપણને સમજાવ્યું છે. ક્યાં તમારે જવું ન જવું આ બધા વિશે તમને જાણ થઈ ગઈ છે. ક્યાંય પણ જઈને ગમે તે ખાઈ લેજો. આટલું કહીને ઋષિ મુનિ દુસ્સાહ મુનિ ત્યાંથી ચાલ્યા ગયા. એટલામાં ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી ત્યાં પ્રગટ થયા. દરિદ્રતા બોલી કે મારા પતિ રસાતાળમાં ચાલ્યા ગયા છે. હું હવે બિલકુલ અનાથ છું. તમે જ બતાવો પ્રભુ, હું શું કરું? તો ભગવાન વિષ્ણુ બોલ્યા કે જ્યાં શિવજી, માતા પાર્વતી અને અમારી એટલે કે વિષ્ણુ
લક્ષ્મીની નિંદા થતી હોય ત્યાંનું સ્થાન તમારા રહેવા માટે ઉત્તમ છે. ત્યારથી જે ઘરોમાં કલેશ થાય છે, માતા પિતાનું અપમાન થાય છે, સન્માન નથી થતું, પૂજા પાઠ હવન નથી થતા, મંત્રો ઉચ્ચારણ નથી થતા, ત્યાં લક્ષ્મી દેવી એક ક્ષણ પણ માટે ઊભા નથી રહેતા અને દરિદ્રતા ત્યાં આવીને વાસ કરવા લાગે છે. તો મિત્રો, આ હતી દરિદ્રતાની પૌરાણિક કથા. મિત્રો, જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.